તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 18 ઓગસ્ટ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો 31 ઓગસ્ટ સુધીમાં કયા કયા વિસ્તારમાં પડશે દરરોજ ભારે વરસાદ। મહા અપડેટ જોવો પૂરો વિડીયો। સૌથી પહેલાં તારીખ 19 ઓગસ્ટના તાજા હવામાન સમાચાર જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત તેમજ સાથે સાથે ભરૂચ વિસ્તારમાં આ ઉપરાંત રાજપીપળા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં જેમ કે મહુવા છે, ભાવનગર વિસ્તાર છે, આ ઉપરાંત અમરેલીની આસપાસનો વિસ્તાર, સાથે સાથે ઉના વિસ્તાર તેમજ ગીર વિસ્તારમાં જૂનાગઢ વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે। સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ તારીખ 19ના રોજ જેમાં ભાણવર, આ ઉપરાંત ખંભાળિયા, જામનગર તેમજ દ્વારકા વિસ્તારમાં, આ ઉપરાંત વાત કરીએ તો ગોંડલ, ઉપલેટા, ધોરાજી વિસ્તારમાં, સાથે સાથે જૂનાગઢ તેમજ પશ્ચિમ માંગરોળ વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે। કચ્છમાં પણ હળવા ભારે ઝાપટા છે એ નલિયા, આ ઉપરાંત ભુજ વિસ્તારમાં તેમજ માંડવીથી ઉત્તરમાં તેમજ ગાંધીધામ, ભચામ અને રાધનપુર વિસ્તારમાં, રાપરમાં હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે મિત્રો તારીખ 19ના રોજ। ત્યારબાદ મિત્રો તારીખ 20 ઓગસ્ટની વાત કરીએ તો 20 ઓગસ્ટના રોજ વલસાડમાં તેમજ સાથે સાથે સુરત વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, જેમાં વધારે પ્રમાણમાં છે એ પવન પણ જોવા મળશે। સાથે સાથે ભરૂચ, આ ઉપરાંત વાત કરીએ તો મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં, ડાંગ આસપાસ, રાજપીપળા તેમજ સાથે સાથે વડોદરા વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। એ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરમાં તેમજ મહુવાની દરિયાઈ પટ્ટીમાં, આ ઉપરાંત અમરેલીમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં મુખ્યત્વે ઝાપટા જોવા મળશે, જેમાં લાલપુર, ખંભાળિયા, ભાણવર, કાલાવાડ, આ ઉપરાંત જામનગર, ઉપલેટા, કુતિયાણા વિસ્તારમાં, સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્રમાં ગોંડલ અને રાજકોટની આસપાસ છે એક ગાજવીજવાળો વરસાદ તારીખ 20ના રોજ જોવા મળશે મિત્રો। એ સાથે જ વાત કરીએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ છે તારીખ 20ના રોજ જોવા મળશે। ત્યારબાદ મિત્રો તારીખ 21ની વાત કરીએ તો અરબ સાગરનું એક યુએસી છે જે નબળું યુએસી છે, જેના ભેજવાળા પવનોના હિસાબે ફરીથી તારીખ 21ના રોજ પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, જેમાં સુરત, આ ઉપરાંત વ્યારા વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તો ભરૂચ, જંબુસર, રાજપીપળા વિસ્તારમાં, સાથે સાથે ભાવનગરમાં સતત ત્રીજા દિવસે પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, જેમાં ભાવનગરના બોટાદ વિસ્તારમાં, આ ઉપરાંત વલભીપુર, સિહોર, પાલીતાણા, તળાજા, મહુવા તેમજ રાજુલા સહિતના વિસ્તારોમાં, આ ઉપરાંત વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં તારીખ 21ના રોજ છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત સલાયા તેમજ લીંબડી, સાયલા વિસ્તારોમાં, નળસરોવરની આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ તારીખ 21ના રોજ ઝાપટા જોવા મળશે મિત્રો। અને કચ્છમાં પણ ઝાપટાની સામાન્ય અસર છે એ જોવા મળી શકે છે। આ ઉપરાંત વાત કરીએ તો તારીખે 21ના રોજ દાહોદ વિસ્તાર, ગોધરા વિસ્તાર, લુણાવાડા તેમજ અમદાવાદથી દક્ષિણ પશ્ચિમના વિસ્તારોમાં, સાથે સાથે કપડવંચ, વડોદરા તેમજ ખંભાતના વિસ્તારોમાં તેમજ વિરમગામના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે તારીખ 21ના રોજ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો 22 ઓગસ્ટ અને ગુરુવારની વાત કરીએ તો વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે વધારો થતો જોવા મળશે। 22 તારીખના રોજ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, વડોદરામાં, સાથે સાથે દાહોદ વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ, ભયંકર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો ભરૂચ વિસ્તારમાં, ત્યારબાદ વાત કરીએ તો મહુવા વિસ્તારોમાં તેમજ અમરેલીથી પશ્ચિમના વિસ્તારોમાં, ગીર વિસ્તારમાં, જૂનાગઢમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાપટાનું જોર 22 તારીખના રોજ પણ જોવા મળશે। આ સાથે સાથે મોરબીના વિસ્તારોમાં, વાંકાનેરમાં, સાથે સાથે ધ્રોલમાં, થાન વિસ્તારમાં તેમજ સાથે સાથે વાત કરીએ તો હળવદ વિસ્તાર, ધાંગધ્રા વિસ્તારમાં પણ હળવા ભારે ઝાપટા છે એ જોવા મળશે તારીખ 22ના રોજ। કચ્છમાં પણ ખાસ કરીને માંડવી, મુંદ્રા, ગાંધીધામ, ભચાઉ વિસ્તારમાં, સાથે સાથે નલિયાની આસપાસના વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા છે એ જોવા મળશે। ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પાલનપુર તેમજ સાથે સાથે વાત કરીએ તો ખેડબ્રહ્મા વિસ્તારની આસપાસ છે એ હળવા ભારે ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 23 તારીખના રોજ છે વરસાદનું પ્રમાણ છે થોડું ઓછું જોવા મળશે, પરંતુ ઝાપટાથી રાહત નહીં મળે, જેમાં ઝાપટા અને સાથે સાથે સારો એવો તડકો પણ જોવા મળશે, જેમાં ખાસ કરીને છે મહુવા વિસ્તારમાં સતત ભાવનગર માટે સારા સમાચાર ગણાવી શકાય। ભાવનગર, અમરેલી અને બોટાદ વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે એ શરૂ થઈ જશે, જ્યારે જૂનાગઢ, ભાણવર, પોરબંદર, ગોંડલ, રાજકોટ, જામનગર તેમજ ખંભાળિયા આસપાસના વિસ્તારોમાં છે
મોરબીમાં તેમજ હળવદમાં છે એ ઝાપટા જોવા મળશે તારીખ 23ના રોજ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તારીખ 24 અને 25ના રોજ સામાન્ય એક્ટિવિટી વરસાદની જોવા મળશે, જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે, જેમાં સુરતમાં તેમજ વલસાડમાં છે, વાપીમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। એ સાથે સાથે જ વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે મધ્યપ્રદેશમાં। આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવશે। તારીખ 26ની વાત કરીએ તો 26 તારીખના રોજ બોર્ડર આસપાસમાં ભારે વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે, જેમાં દાહોદના વિસ્તારમાં આ ઉપરાંત ઉદયપુરથી દક્ષિણના વિસ્તારોમાં છે એ ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ જશે। બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવશે। ત્યારે વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદ, આ ઉપરાંત લુણાવાડા, ગોધરા, દાહોદ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે સિસ્ટમનો। સાથે સાથે પાલનપુર તેમજ રાધનપુર, થરાદના વિસ્તારોમાં, મહેસાણામાં, ખેડબ્રહ્મામાં છે એ સારો એવો વરસાદ તારીખ 26ના જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 27 તારીખની વાત કરીએ તો 27 તારીખના રોજ આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બપોરના સમયે છે ખાસ કરીને મહેસાણા ઉપરાંત હિંમતનગર વિસ્તારોમાં, ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદના વિસ્તારોમાં, વિરમગામમાં, સાથે સાથે સુરેન્દ્રનગર વિસ્તાર, ધાંગધ્રા વિસ્તારમાં, હળવદ વિસ્તારમાં, સાયલા વિસ્તારમાં, ધોળકા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે અને ભયંકર વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત બોર્ડરની આસપાસના વિસ્તારોમાં છે વરસાદની એક્ટિવિટી વધારે પ્રમાણમાં જોવા મળશે। એ સિવાય વાત કરીએ તો કચ્છમાં પણ રાપર વિસ્તારોમાં તેમજ સાથે સાથે ઉત્તર કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ 27 તારીખના તો મોરબી વિસ્તારમાં તેમજ ચોટીલા વિસ્તારમાં, રાજકોટ વિસ્તારમાં, બોટાદ વિસ્તારમાં છે એ ભારે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત સિસ્ટમ ધીરે ધીરે આગળ ચાલશે અને સિસ્ટમની મદદથી સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ભયાનક વરસાદ જોવા મળી શકે છે, જેમાં મોરબી, હળવદ તેમજ ધાંગધ્રા, વાંકાનેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવશે અને અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો રાધનપુરમાં પણ ભારે વરસાદ જોવા મળશે તારીખ 27ના રોજ અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર, ખેડબ્રહ્મા વિસ્તારમાં, થરાદમાં પણ ગાજવીજ સાથે મેઘો મુસળધાર વરસશે। આ ઉપરાંત કચ્છની વાત કરીએ તો કચ્છના રાપર વિસ્તારમાં તેમજ ભચાઉ વિસ્તારમાં, આડેસર વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, આ ઉપરાંત લાલપુર, ખંભાળિયા તેમજ કાલાવડ વિસ્તારોમાં, રાજકોટમાં, સાપર વેળાવર વિસ્તારોમાં છે એ મધ્યમથી સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તારીખ 27ના રોજ ધીરે ધીરે છે એ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધશે। કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર યલો એલર્ટ જાહેર કરવામાં આવશે 27 તારીખના રોજ। એ સાથે જ જામનગર તેમજ દ્વારકાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં મેઘો મુસળધાર ગાજવીજ સાથે વરસાદ વરસાવશે। આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો 28થી લઈ અને 31 ઓગસ્ટ દરમિયાન ફરીથી એક મજબૂત સિસ્ટમ આવવાની શક્યતા છે, તેમજ આ સિસ્ટમ છે હજુ પણ થોડી દક્ષિણ તરફ ચાલશે, જેના હિસાબે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ 7મ 8મમાં જોવા મળશે મિત્રો। અને આ ઉપરાંત 1 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદી માહોલ રહેશે, જેના વિશે અમે આગળના વિડીયોમાં છે માહિતી આપતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।